બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ જય માતાજી. જો આપણે નાઈ તૈયાર થઈ ગયા છીએ તો બધાને સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ. સવારમાં પાણીનો વારો હતો, પાણી આવી ગયું અને બધું ટાંકાને એવું ભરાઈ ગયું છે અને સવારમાં એટલા કાંક કપડાં ધોવાઈ ગયા છે અને આ છોકરીઓ અમારે રમવા આવી ગયું છે. કા સંજુ, દીપાલી? અને એટલા કપડાં ધોયેલા પડ્યા છે, હિરલબેનને હુકવવાના છે. અને હિરલબેન શું કરે જોઈ લો. મમ્મી તું ક્યાં હું નવરી થઈ ગઈ, હું નવરી થઈ છું. તું આમ ત્યાં પગલા જ પડે રહે. પણ હું વિડીયો ઉતારું છું ઓસરીમાં એટલે ને હિરલબેન મારે છે પોતું. અને આજ તો મારે અમિતને જવાનું છે વિસાતર, કેમ કે વડાફોનનું કાર્ડ કઢાવવાનું છે એટલે મારે જવાનું છે વિસાતર. આંગણ ગામમાં ગયા હતા તો અહીંયા અમિતના પપ્પાનું કાંઈક ફિગર ન આવ્યું કા એવું બધું છે. અમિતના પપ્પા જશે વાડીએ તલમાં પાણી વાળવા. તો બન્યા રહીજો બ્લોગમાં. હાલો, જો આપણે વિસાવદર પૂગી જશે, કાર્ડ કટવા આવી જશે. જો આ વિસાવદરમાં એટલી કાંક ટ્રાફિક છે અને આવડી આ દુકાન છે એમ કાર્ડ કટવા આવ્યા એ ભાઈની. જો આવડી અને મારી મમ્મી આ બેઠા છે. હા, જો આપણે કાર્ડ કઢાવવા આવી ગયા છીએ, કેમ કે નેટ થઈ જ રહેતું હતું. પછી આની મિનિટ આવે ને એવું આપણે કરાવવાનું છે કા. હા, જો આવડું આ એનું એડ્રેસ છે એ ભાઈનું. હાલો, જો આપણે વિસાદરથી ઘરે વી આવ્યા હતા અને કાર્ડ કઢી અને અમિતભાઈ કાર્ડ સડાવવા મળ્યા હતા. જો સિમ કાર્ડ કા અમિત? હા, હો જો સીમ ચડાવવા મળી. બહુ રિઝલ્ટ ઓલમાં હવે બોલ લે. આપણે જો સીમ ચડાવ્યું છે, ચાલુ થઈ જાય જોઈ કા. એણે કીધું છે 15 મિનિટમાં ચાલુ થઈ જાય કા. હાલો, જો બપોરા ટાણું થઈ ગયું છે. બપોરા કરવા હવે બેસી ગયા છે. બપોરામાં છે ગુવાર બટેકાનું શાક છે, રોટલી છે, ગુંદાનો સંભારો છે, કુરકુરિયા છે અને ઠંડી ઠંડી સાસ. તો હાલો બધાય બપોરા કરવા. હવે જોડાને 5 વાગી ગયા છે. તમે ઉઠી ગયા છે એટલે કે હું એક ઉઠી ગઈ છું અને અમિત ને હિરલ તો હજી ઉતા છે. આજ તો એટલો ઉજાગરો હતો ઓલા પ્રોગ્રામમાં સાંજે ગયા હતા માલિયાએ. એટલો ઉજાગરો હતો તે અટાણ લગીને ખાઈને ભૂઈ ગયા હતા. અટાણ લગીને મીડિયા કરીને ભૂઈ ગયા હતા. હજી હું ઉઠી છું અને જો બેનભાઈ બે હજી ઉતા છે. કહ્યું નહીં હું ઉઠાડું છું હાથ કરી કરીને તો એ ઉઠ્યા ને જો એટલો ઉજાગરો છે. જુઓ અમારા બેન જો બોલો જો પોસ્ટ લાઇટ ના બધા દોવડા જુઓ કેમ બધા છે રણ વિખણ કરીને ભૂઈ જશે. અને હું ઉઠી અને હજી તો ઉઠીને હજી બહાર આવીને ત્યાં તો લુગડા બધા ખેદાન મેદાન પડ્યા હતા આખા ફરિયામાં. હો પછી મેં લઈને દોરીએ નાખ્યા. જો આપણે જો આવ્યો હતો કેમ કે વીટોળો ને પવન એવું બધું આવ્યું છે ને તે લુગડા બધે ઉડી ગયા પડી ગયા હતા. હવે આપણે લુગડા લઈ લઈએ અને કેમ કે હકેલવાના છે એને તો બેન ભાઈ હિરલને કેટલી ઉઠાડે ને તો ઉઠી જ નહીં. જો આ બધા મેં પૂઈ ગયા હતા. આ બંધન પડ્યા ન્યા ખેડ ઉડી ઉડીને આવ્યા હતા. મેં લઈ લઈને મૂકી દીધા. જો થપ્પો કરી દીધા મેં. જો એ બધી છે. હા, હજી જો અહીંયા બેન્ચ માથે જુઓ જો અહીંયા નેખા પડી ગયા છે. આ બધા લુગડા આપણે લઈ લેવી પછી આપણે અમિતને હિરલને ઉઠાડી લુગડા બુગડા હકેલી પછી ઉઠાડીએ. અને હજી મુકાય છે બીજા લઈ લો એટલા લઈ આવી અને હજી છે આ બધા લઈ લો. તો બંને જે બ્લોગમાં કપડાં હકેલ લો ત્યાં સુધી. અને પવન તો જુઓ કેટલો પવન છે, એટલો તડકો છે પણ હવે વીટોળો પવન એટલે જ કપડાં ઉડી ગયા છે મારા. જો અમારા જામફળી હલી જો પવન છે તડકો એવો બધો છે. આપણે જો બપોરે વિડીયા મૂક્યા હતા તે થાકી ગયા હતા તો ભૂલી ગયા હતા અને હવે ઉઠી ગયા છે. અને જો ઉઠીને મેં એટલા કંઈક જો લુગડા હકેલ નાખ્યા છે અને મારી મમ્મી જો અહીંયા દાળ હમી કરે છે ઓલી
તુર કા મમ્મી હા જો આપણે તુર હમી કરવી છે તુરમાં હળોય બહુ છે જો એટલી હમી કરી છે આ એટલી તુરમાં હળો છે જો આ કાઢવી પડે બધી તો એટલી હમી કરવી છે અને એટલી આપણે પલાળીને 2-3 કલાક ફૂંકવીને પછી દાળ કરી નાખવાની છે અને ઓલી રે ને એટલે એને કર્મો દેવો છે તેલ ને સોડા લગાવી દઉં લગાવીને પછી થોડાક દી થાબે એમને નાખીને એટલે થોડી ઉકળી જશે એટલે એટલી જ ખાલી પલાળીને એટલી જ ઓલી કરવી છે અને 1 મણ સેણા હશે એટલા પલાળી આપણે એટલી દાળ કરી નાખવી છે અને અમિતના પપ્પા પણ વાડીએથી આવતા રહ્યા છે અત્યારે અને અત્યારે તડકાના જ્યાં પણ આખો દી શેકાતા હોય તો અત્યારે આવી નાવા બેઠા છે અને ભાઈ હજી ઉઠાય નથી એટલો ઉજાગરોની વાત પૂછો મતલબ જુઓ હજી હું તો જો હજી અમિતભાઈ હુતા છે બધા ઉઠી ગયા પણ ઈ ઉઠે નહીં અમારે જો હજી અમિતભાઈ હુતા છે હાલો જ આપણે વાળું ચાલુ થઈ જશે અને વાળું કરવા બેસી વાળુમાં છે આજ તો શ્રીખંડ ને પૂરી હિરલબેને પૂરી બનાવી છે શ્રીખંડ લઈ આવ્યા જો આવું કામ શ્રીખંડ છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય